ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ગુજરાત રાજ્યમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને ધ્યાને લઈ ગત તારીખ 11મી જૂન 2024ના રોજ ડાંગ જિલ્લાના ગિરિપથક સાપુતારા ખાતે શ્રી વૈભવલક્ષ્મી પેટ્રોલિયમમાં ગેસ લીકેજ અંગેની ઘટનાનું મોક ડ્રીલ યોજાયું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ગેસ લીકેજ અંગેની મોક ડ્રીલ NDMAની ગાઈડલાઈન મુજબ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાઈ. ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોક ડ્રીલમાં નોટિફાઈડ એરિયા કચેરીના ચીફ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી ચિંતન પટેલ, નાયબ મામલતદાર શ્રી જીગર પટેલ, ડિઝાસ્ટર અને ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, 108 અને અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોક ડ્રીલ દરમિયાન ગેસ લીકેજ થતા પેટ્રોલ પંપ ખાતેના ફરજ પરના સ્ટાફ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા તથા આગથી ઘેરાયેલ વ્યક્તિને રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર અપાઈ હતી અને 108 મારફત નજીકની હોસ્પિટલ ખાતે રિફર કરવા અંગેની વિગતવાર માહિતીથી સમજૂત કરવામાં આવ્યા હતા. મોક ડ્રીલ બાદ તમામ લાઇન ડિપાર્ટમેન્ટના હાજર તમામ કર્મચારીઓને તથા પેટ્રોલ પંપ ખાતેના હાજર કર્મચારીઓને ફાયર સેફટી વિશે અને આગની પરિસ્થિતિને પહોંચી વળવા શું કરવું શું ન કરવું તે અંગે વિસ્તૃત માહિતી ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી દ્વારા આપવામાં આવી. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ. Audio